ભક્તિ કરવી તેણે રાખ થઈને રેવું પાનબાઈ મેલી દેવું અંતરનું અભિમાન રે એ સદગુરુના ચરણોમાં શીશ નમાવીને રે કરજોડી લાગવું પાયજી જાતિપણું છોડીને થાવું વિજાતિ કાઢવો વર્ણનો વિકારજી જાતિને ભાતી રે નહીં હરિના દેશમાં એવી રીતે હું નિર્મળજી પારકા અવગણ જોવા નહીં કોઈના રે એને કેવો હરિનો દાસજી આશા ને તૃષ્ણા એકે નહીં ઉર્મા દ્રઢ કરવો હરિનો વિશ્વાસજી ભક્તિ કરવી તો એવી રીતે કરવીને રાખવો વચનમાં વિશ્વાસજી ગંગા સતી પાનબાઈ એમ જ બોલ્યા ને રે કરવો હરિનો દાસ રે જેઓ ધન ખૂબ જ કમાવું તે ભૂલ નથી, પરંતુ તે ધનનું અભિમાન ન કરવું, કારણ કે શરીર મન અને ધન બધું જ પરમાત્માનું છે સમજીને રાંક એટલે કે ગરીબ થઈને રહેવું, તે ધન મારું નથી સમજીને રહેવું. ગરીબની જેમ તો જ અભિમાન જાય છે અને સદગુરુ વડે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને જીવ પ્રાણી માત્રમાં પરમાત્મા છે સમજીને સર્વેને આમ નમસ્કાર બે હાથ જોડીને કરવા, પગે લાગવું ને ગાયમાં, કૂતરામાં, હાથીમાં, બ્રાહ્મણ, હરિજન, ભંગી વગેરેમાં જાતિભેદ છોડી દેવા. તે જો જાતિભેદ હશે ત્યાં સુધી તમારા આત્મામાં વિકારો છે તો ભક્તિ નહીં થાય. તે વિકારો કાઢવા પડશે. પરમાત્મા કોઈ જાતિ બનાવતા નથી, તે તો મનુષ્ય પોતે જાતિના ભેદ પાડે છે. જે જેવું કરે કર્મ તેવું તે જાતિ કહેવાય છે. તો કોઈના ગુણ ખરાબ કે સારા જોવા નથી, તો જ ભક્તિમાં મન લાગશે. આપણે પરમાત્માના દાસ બનીને વર્તન કરવાથી ભક્તિમાં મન લાગે છે. આશા અને તૃષ્ણા છોડી દો મનમાંથી, તો જ ભક્તિ દઢ થશે, તો જ પરમાત્મા ઉપર વિશ્વાસ ઉતરશે. તે પરમાત્માની આજ્ઞાનું વચન પાલન કરવાથી ભક્તિ થાય છે. વચન છોડી દે છે તેને ભક્તિ થતી નથી. ભક્તિ જે ધનનું અભિમાન કરતો નથી તે પરમાત્માને પામે છે.